united in one accord, united in faith, united in one accord, united in faith. We are going to sing songs. We are going to pray for our nation. We are going to ring the bell. Let us all come together and seek the help of the Lord. India will come together as one, believing in prayer. Come together in one sound, one hope, in the name of Jesus Christ our Lord. Day of Pentecost is the day of unity in spirit. It's a day of deliverance. Let us all join together from every part of our country. We pray for India, for God to intervene. Amen. We come together in one sound, in one hope. And we will bring that one hope and one sound. We come together to pray for the healing of our land. India will come together as one. India will come together as one, believing in prayers. India will come together as one, believing in prayer, singing in victory, and ringing a bell of hope. Let the sound of hope, praise and prayer resonate to the ends of our nation and beyond. Let's come together united in one spirit and in one faith. India will come together as one, believing in prayer. The whole India is going to be one. Let us pray together. So let us all come together to look to the Lord in prayer. India will come together as one. We come together in one sound, one hope. To bring hope to our nation. Let us come together in one sound and in one hope. We invite you to come together in one hope. On the day of Pentecost, 31st of May, we urge you to bring hope to our nation through prayer, praise, and thanksgiving. We come together in one sound, one hope. Join us on the day of Pentecost on May 31st at 12 noon to ring together, sing together, and pray together in one sound, one hope. કિસ્માવાલા ભાઈઓ અને બહેનો પ્રેમી સલામ. હું ડૉક્ટર દુષ્યંત બલાદ, ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, એપોલો CVHF હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. આજે હું તમને કોરોના વિશે વાત કરવા માંગુ છું. ના, હું તમને કોઈ કોરોનાની માહિતી આપવા નથી આ. માહિતી આપણે બધા જ જાણીએ છીએ. ક્યાંથી થયો, કેવી રીતે થયો, શું થયું. આપણે ડરેલા છીએ. આપણે એકબીજાથી બીને ચાલીએ છીએ. આજે હું એ ડર ભગાવવા આવ્યો છું. એ ડર ભગાવવો અત્યંત જરૂરી છે. ડર તો જ ભાગશે જો આપણે સિમ્પલ અમુક ટિપ્સ જે હું તમારી સાથે શેર કરું છું એ ટિપ્સ તમે ફોલો કરશો તો ડેફિનેટલી કોરોના આપણાથી દૂર ભાગશે. આપણે કોરોનાથી દૂર ભાગવાની જરૂર, એ આપણાથી દૂર ભાગે. આપણે એવું કાર્ય કરીએ કે આપણે કોરોના આપણાથી દૂર ભાગે. આ સિમ્પલ ટિપ્સ જો આપણે ફોલો કરીશું તો આપણે કોરોનાને હરાવી શકીશું, એને દૂર ભગાડી શકીશું. પહેલી અગત્યની બાબત એ સોશિયલ ડિસ્ટન્સિંગ. સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત જરૂરી છે, અત્યંત ઉપયોગી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે બે વ્યક્તિ જ્યારે વાતચીત કરે છે, જ્યારે ઊભા રહે છે, જ્યારે જોડે કામ કરે છે, ચાલે છે, બેસે છે, ત્યારે બે વ્યક્તિ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 6 ફૂટનું હોવું જોઈએ. 6 ફૂટથી વધારે હોય તો અત્યંત જરૂરી છે. શા માટે 6 ફૂટનું હોવું જોઈએ? દાખલા તરીકે જો હું કોરોનાનો દર્દી છું તો મારા શરીરમાંથી જે શ્વાસોશ્વાસ દ્વારા જે નાના નાના ડ્રોપલેટ્સ બહાર આવે છે એ ડ્રોપલેટ્સ તમારા સુધી પહોંચવામાં નિષ્ફળ થાય અને જેથી કરીને તમને એ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઓછી થાય. એટલા માટે મિનિમમ 6 ફૂટનું ડિસ્ટન્સ એ દરેક બે વ્યક્તિની વચ્ચે હોવું એ જરૂરી છે. આપણે એવી તમામ જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ કે જ્યાં સોશિયલ ગેધરિંગ છે, મેળાવડો છે. આવી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્રમાણ જળવાતું નથી અને અંદર કોઈ પણ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. દેટ્સ વાય સોશિયલ ડિસ્ટન્સિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ છે અને જે દરેક વ્યક્તિએ ફોલો કરવી જોઈએ. અને જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરું છું તો એની સાથે સાથે આપણે ફેસ માસ્કની પણ વાત કરીએ. ફેસ માસ્ક તમે કોઈ પણ જાહેર જગ્યાએ જાઓ છો, તમે કામમાં જાઓ છો તો એટલીસ્ટ તમારે ફેસ માસ્ક વાપરવો જ જોઈએ.
અને ફેસ માસ્ક વ્યવસ્થિત હોવો જરૂરી છે. મારી એક સલાહ એવી છે કે તમે કાપડનો ફેસ માસ્ક વાપરો. આ જે 3plyના અને N95ના જે માસ્ક છે એ મહેરબાની કરીને મેડિકલ વર્કર્સ માટે, ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ માટે રહેવા દો, કારણ કે એની અછત છે અને ઇઝીલી મળતા નથી અને એને ડિસ્પોઝ કરવાની જે પ્રક્રિયા છે એ પણ અલગ રીતે છે. તમે કોઈ સામાન્ય ડસ્ટબિનમાં તમે નાખી ના શકો, તમે ગમે ત્યાં રસ્તા ઉપર એને ફેંકી ના શકો. આને ડિસ્પોઝ કરવાની પ્રક્રિયા જુદી છે. એના માટે સ્પેશિયલ કચરાની ટોપલી આવે છે જેમાં નાખવાનો છે. ગવર્મેન્ટ સૂત્રો માધ્યમો દ્વારા એને વ્યવસ્થિત રીતે ડિસ્પોઝ કરવામાં આવે છે. એટલે આ માસ્ક તમે હેલ્થકેર વર્કર્સ માટે રહ્યા દો. સામાન્ય રીતે આપણે કપડાનો માસ્ક પહેરવો જોઈએ જેથી કરીને તમારું ઇન્ફેક્શન બીજાને કોઈ ના લાગે અથવા બીજાનું ઇન્ફેક્શન તમને ના લાગે. સો ધીસ ઇઝ ટીપ નંબર 2 કે વ્યવસ્થિત ફેસ. અને કોઈ પણ ફેસમાં 6-8 કલાકથી વધારે પહેરવો જોઈએ નહીં. 6-8 કલાક પછી તમારે એને બદલવો જોઈએ. કપડાનો ફેસ માસ્ક હોય તો તમે એને વ્યવસ્થિત ધોવામાં તમે એને ઉપયોગ કરો. આ 2-3-4 માસ તમે રાખો તો તમે એને રેપિડલી તમે એનો યુઝ વ્યવસ્થિત ધોઈને સાફ કરીને વાપરી શકો છો. ત્રીજી અગત્યની ટીપ ઇઝ હેન્ડ વોશિંગ. મારી એવી સલાહ છે કે ઉત્તમ હેન્ડ વોશિંગ કે ઉત્તમ સેનિટાઈઝર પાણી અને સાબુ છે. જો તમે વ્યવસ્થિત પાણી અને સાબુથી હાથ સાફ 20 સેકન્ડ સુધી કરો તો આ ઇન્ફેક્શન થવાના ચાન્સીસને શક્યતાઓ ઘટી જાય છે. 20 સેકન્ડ સુધી હાથ સાફ શું કરવા જોઈએ? કારણ કે જે કોરોના જે વાયરસ છે એની ઉપર એક લિપિડ લેયર એટલે એક ફેટનું એક લેયર લાગેલું છે. એ લેયરને તોડવા માટે એનો સાબુ સાથેનો સંપર્ક ઓછામાં ઓછો 20 સેકન્ડ જોઈએ. 20 સેકન્ડ સુધી જો તમે સાબુથી હાથ સાફ કરો તો એ જે ઉપરનું જે એનું લિપિડ લેયર છે એ તૂટી જાય અને અંદરના જે જીવાણુ છે એ એક્સપોઝ થાય અને તરત એનો નાશ થઈ શકે છે. અને હું તમને એક સિમ્પલ 6 સ્ટેપ છે હાથ સાફ કરવાના એ હું તમને બતાવું છું. કારણ કે આ 6 સ્ટેપ્સ ઓફ હેન્ડ વોશિંગ છે એ રેકમેન્ડેડ એવરીવેર ઇન ધ વર્લ્ડ. સાયન્ટિફિકલી એનું પ્રૂવન થયેલી આ ટેકનિક છે. દરેક ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફને, હોસ્પિટલ સ્ટાફને આ આવડતું જ હોય છે કારણ કે આ ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવી છે. છતાં બી હું તમને બતાવી દઉં છું. આપ જસ્ટ જોઈ લેજો અને તમે જ્યારે બી હેન્ડ વોશ કરો તો એ ટેકનિક્સ તમે ફોલો કરજો. પહેલાં તો તમારો હાથ પાણીથી તમે વ્યવસ્થિત તમે એને પલાળો, એની ઉપર તમે સાબુ લો અને પ્રથમ સ્ટેપમાં તમે હાથને આ રીતે આગળથી વ્યવસ્થિત રીતે અમુક સેકન્ડ સુધી 5-7 સેકન્ડ સુધી એને ઘસો. પછી પાછળના ભાગમાં તમે એને આ રીતે ઘસો બંને હાથમાં. આ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 3, તમારી આંગળીઓની વચ્ચે તમે એને વ્યવસ્થિત તમે એને સાફ કરો જેથી કરીને નાનામાં નાની જગ્યાએ તમારો આ કોઈ પણ ઇન્ફેક્શન રહે નહીં. સ્ટેપ નંબર 4, તમારી આંગળીને ઇન્ટરલોક કરો અને આ રીતે તમે બંને રીતે એને આ રીતે સાફ કરો. સ્ટેપ નંબર 4, તમારા અંગૂઠાને તમે આ રીતે રોલ કરીને એને સાફ કરો. સ્ટેપ નંબર 5, આંગળીઓ ભેગી કરી અને સામેની હથેળીમાં તમે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને રીતે તમે રોલ કરીને એને સાફ કરી પછી એને વ્યવસ્થિત પાણીથી એને ધોઈ નાખો. આ 6 સ્ટેપ્સ યુ હેવ ટુ ફોલો. જો તમારી પાસે એવી જગ્યાએ છો કે જ્યાં પાણીની સાબુની વ્યવસ્થા ન હોય તો તમે હેન્ડ સેનિટાઈઝરનો પ્રેમથી અને છૂટથી ઉપયોગ કરજો જેથી કરીને આ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ તમારા હાથ દ્વારા ફેલાવાના ઓછા રહે. અને જ્યારે હાથ સફાઈની વાત છે ત્યારે તમારા મોઢાને તમે કોઈ પણ તમારા હાથથી અડવાની જે તમારી ટેવ હોય એ ટેવમાં સુધાર કરજો. કે તમારા મોઢાને, નાકને અને આંખને તમે અડવાનું ટાળજો કારણ કે આ તમારી એન્ટ્રી પોઈન્ટ છે. આ તમારી એન્ટ્રી પોઈન્ટ છે. આ જે કોરોના વાયરસ છે એ નિર્જીવ વાયરસ છે. એ કોઈ પણ સરફેસ ઉપર પડી રહેશે તો કોઈ નુકસાન નથી કરવાનું. પણ જો એને સક્રિય થવું હોય તો એને કોઈક માધ્યમની જરૂર પડે છે અને તમારું શરીર એ ઉત્તમ માધ્યમ છે એને ડેવલપ થવા માટે, એને એની સંખ્યામાં વધારો કરવા માટે ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે. એટલે તમારા મોઢાને, નાકને, કાનને એને નહીં અડવાનું અને એને તમે એવોઇડ કરો. તમારી જો આદત હોય તો એ આદત તમે સુધારી લો. તો પ્રિવેન્ટ દેટ એન્ટ્રી પોઈન્ટ. એટલા માટે કે તમે જો આટલું કરશો તો કોરોનાનું ઇન્ફેક્શન તમને લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. તમે જ્યારે તમે એન્ટ્રી પોઈન્ટ તમે રોકો છો તો એવી એક્ઝિટ પોઈન્ટ્સ જે છે કે જ્યાં તમે હાઈ ટચ સર્ફેસીસની જે વાત કરીએ કે જ્યાં કોરોનાના જીવાણુ કે કોઈ પણ ઇન્ફેક્શન ત્યાં ચોંટી શકે છે. કોરોના સિવાયના બી ત્યાં ઇન્ફેક્શન હોઈ શકે છે. તે હાઈ ટચ સર્ફેસ કોને કહેવાય? તમારો મોબાઈલ એ તમારો હાઈ ટચ સર્ફેસ છે. તમારો ટીવીનો રિમોટ, તમારો લેપટોપ, તમારા ટેબલ્સ, તમારા દરવાજાના હેન્ડલ્સ એ હાઈ ટચ સર્ફેસીસ છે જે તમે વ્યવસ્થિત ઘરમાં ડિસઇન્ફેક્ટન્ટ્સ જે આપણે પ્રવાહી જે વાપરીએ છીએ કે જે વસ્તુ વાપરીએ છીએ એનાથી તમે એને વ્યવસ્થિત રીતે સાફ કરો.
જો તમને શરદી ખાંસી તાવ કે એવો કોઈ પણ વાયરસ લક્ષી લક્ષણો છે તો પહેલાં તમે તમારી જાતને આઇસોલેટ કરી નાખો. તમે બીજાના સંપર્કથી તમે જાતે પહેલાં દૂર થઈ જાઓ. અને જો તમને એવા સિમ્ટમ્સ નથી તો તમે ઘરે જ રહીને તમે એની સારવાર કરો. હોસ્પિટલ જવાનું તમે ટાળી શકો છો. જો તમારું ઇન્ફેક્શનનું પ્રમાણ જો વધારે છે, તમને બહુ શ્વાસ ચડે છે, ધબકારા વધી જાય છે, તમને તાવ છે, તમને ડાયરિયા છે, સ્વાદ તમારો બદલાયો છે, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે, તો ડેફિનેટલી તમે હોસ્પિટલનો સંપર્ક કરો અને હોસ્પિટલ જાઓ. જો તમને સામાન્ય શરદી ખાંસી તાવ છે તો પેનિક થઈને હોસ્પિટલ દોડવાની જરૂર નથી. તમારી જાતને આઇસોલેટ કરો તો એનાથી ઉત્તમ બીજું કોઈ વસ્તુ નથી. આ સિમ્પલ ટિપ્સ જો આપણે ફોલો કરીશું તો ડેફિનેટલી આપણે કોરોનાથી બચી શકીશું અને કોરોના આપણાથી દૂર ભાગશે, આપણી નજીક નહીં આવે. દેટ્સ વાય ડિયર ફ્રેન્ડ્સ, સહેજ પણ પેનિક ના થશો. કોરોના હારી શકે છે અને હરાવવાની તાકાત આપણામાં છે. થેન્ક યુ. આપણે પ્રાર્થનામાં નમીએ. જીવતા પવિત્ર અને પ્રેમાળ મારા સર્વસમર્થ ઈશ્વર પિતા, આજના દિવસને માટે, આ સમયને માટે તમારો પુષ્કળ આભાર અમે માનીએ છીએ કે તમે આ સાંજની સંગતમાં અમને જોડી લાવ્યા છો. પ્રભુ, અત્યારનું અમારું એકઠા મળવું, તમારી આરાધના કરવી, તમારા વચનો વાંચવા, તમારી સંગતમાં બેસવું અને એ વચનોનું મનન કરીને આત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરવાની જે તક પ્રભુ તમે અમારા જીવનમાં આપી છે, માટે તમારો આભાર અમે માનીએ છીએ. અત્યારના અમારા આ સંગતના કાર્યને તમે આશીર્વાદિત કરો અને તમારા પવિત્ર આત્માની દોરવણીમાં અમને સતત ધરી રાખો. ઈસુ અમારા પ્રભુને નામે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુના પવિત્ર વચનો આપણે વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક, તેનો 11મો અધ્યાય, તેની 19મી કલમથી 30મી કલમ સુધી આપણે પ્રભુનું પવિત્ર અને જીવન વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં પૃષ્ઠ નંબર 127. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: સ્ટેફનના સંબંધમાં થયેલી સતામણીથી જેઓ વિખેરાઈ ગયા હતા, તેઓ ફિલિકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. પણ તેઓમાંના કેટલાય સાયપ્રસના તથા પુરેનીના માણસો હતા. તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા કહી સંભળાવી. પ્રભુનો હાથ તેઓની સાથે હતો અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. અને તેઓ વિશેના સમાચાર યરૂશાલેમની મંડળીને કાને આવ્યા. ત્યારે તેઓએ બારનાબાસને અંત્યોખ સુધી મોકલ્યો. તે ત્યાં આવ્યો ત્યારે દેવની કૃપા જોઈને તે આનંદ પામ્યો અને તેણે તેઓ સર્વને દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો, કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો. અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં ઉમેરાયા. પછી બારનાબાસ સાઉલની શોધ કરવા સારું તાર્સસ ગયો અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. હવે એ દિવસોમાં પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ આવ્યા. તેઓમાંના આગાબાસ નામે એકે ઉભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે આખા જગતમાં મોટો દુકાળ પડશે અને ક્લોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું. ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી. તેઓએ તેમ કર્યું અને બારનાબાસ તથા સાઉલની હસ્તક વડીલો પર તે મોકલી. પ્રભુ તેના આ વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમીન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને આભાર સ્તુતિ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ. પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. આ સાંજની સંગતમાં ફરી એકવાર તમારી સમક્ષતામાં અમે આવી શક્યા. પાછલા દિવસોમાં તમારી કૃપા તમે અમારી સાથે રાખી, તમારા વિશ્વાસપણામાં અમને સંભાળ્યા
તમારી આશીષ આપતા અમારી સર્વ અરોજોની ગરજો તમારી કૃપાએ તમે પૂરી પાડી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે પ્રભુ તમે તમારા લોકોનું રક્ષણ કર્યું છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ જે કોરોના વોરિયર્સ છે તેઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે તેઓને તમે હિંમત અને સામર્થ્ય આપ્યા છે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં, યોગ્ય આયોજનો કરવામાં. પ્રભુ તમે તેમના મદદગાર બન્યા છો. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે અમારી સાથે રહો છો અને પ્રભુ તમારી કૃપાએ તમે અમને સંભાળી રાખો છો. અમે આભાર માનતા પ્રભુ આ વૈશ્વિક મહામારીના સમયમાં જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે પ્રભુ પાછલા સમગ્ર સમયને યાદ કરતા પ્રભુ અમે તમારી સંગતમાં જોડાવાનું આ ટેકનોલોજીના માધ્યમથી સંભવ બન્યું છે, માટે તમારો આભાર અમે માનીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા વડાપ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અને તમામ આગેવાનો, કાર્યકરો, પોલીસ દ્વારા, મેડિકલ સ્ટાફ દ્વારા અને સફાઈ કર્મીઓ દ્વારા અને અન્ય વહીવટી વ્યવસ્થાઓ દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ કાર્યવાહી આગળ વધવાની માટે પ્રભુ તમે જે કૃપા આપી છે માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ વૈશ્વિક મહામારીને કારણે જે પ્રશ્નો ઉભા થયા, આર્થિક સમસ્યાઓ ઉભી થઈ, સામાજિક સમસ્યાઓ ઉભી થઈ અને ઘણી બધી કટોકટી મધ્યે પણ અમે તમારી કૃપાના અનુભવમાં રહી શક્યા, માટે તમારો આભાર અમે માનીએ છીએ. હા પ્રભુ, તમે અમારી અરોજોને ગરજો પૂરી પાડી છે, અમારી સંભાળ લીધી છે, અમારી પ્રાર્થના પુકારો તમે સાંભળ્યા છે, માટે તમારા આભારી છીએ. આભારી અંતઃકરણ સાથે પ્રભુ અમે પ્રાર્થનામાં નમતા તમારી આગળ વિનંતી કરીએ છીએ અમારા દેશને માટે, અમારા વિશ્વને માટે, અમારા રાજ્યને માટે, અમારા શહેરને માટે. પ્રભુ કોરોનાની આ મહામારીમાં તમે તમારા લોકોનું રક્ષણ અને જતન કરો એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. જે પ્રયત્નો કરવામાં આવે છે એ પ્રયત્નો દ્વારા ઘણા બધા લોકો સાજાપણું પામે, તંદુરસ્તી પામે, નવું જીવન પામે, માટે પ્રભુ તમે તેઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. તમામ કોરોના વોરિયર્સ કે જેઓ આ સેવામાં સંકળાયેલા છે તેઓ ઉપર તમારી કૃપાની દ્રષ્ટિ રાખો. તેમના પરિવારોને પ્રભુ તમારી આશીષથી તમે વિસ્તૃત કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારા બિશપ સાહેબ અને આગેવાનો દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ઓનલાઈન ભક્તિ સભાની અને જે સાંજની સંગતની, એને માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. ટેકનિકલ ટીમ કે જે આ કાર્ય માટે મહેનત કરે છે તેના માટે અમે તમારો આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સર્વ સેવાઓ તમારી મંડળીના ઉત્થાનને માટે, વૃદ્ધિને માટે આશીર્વાદરૂપ બને એવી કૃપા તમે થવા દો. હવે પછીનો સમય અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુને નામે અમારી પ્રાર્થના સાંભળો. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારા ભાઈઓ અને બહેનો, આ સાંજની સંગતમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. ગુજરાત ડાયોસીસની વ્યવસ્થા મુજબ આજે શુક્રવારના દિવસે વિભાગીય સંગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત કચ્છ દિનરીની જે મંડળીઓ છે તેને માટે કચ્છ વિભાગને આમંત્રિત કરવામાં આવ્યું છે. ગુજરાત ડાયોસીસની 16 વિભાગીય વ્યવસ્થા મુજબ 16 વિસ્તારની અંદર આ પ્રમાણે આ સંગતનું આયોજન કરીને માનનીય બિશપ સાહેબે એક ઉત્તેજન આપવા માટેનું અદભુત એવું કાર્ય કર્યું છે, માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજના આ પ્રસંગે જે બાઇબલના વચનો વાંચવામાં આવ્યા છે એ વચનો મુજબ આપણે થોડો સમય બાઇબલના અભ્યાસને માટે ફાળવવા માંગીએ છીએ. ચરિત્રોના કૃત્યના 11મા અધ્યાય જે મંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મંડળી તો અંત્યોકની મંડળી છે કે જે સ્ટેફનના સતાવણીના સ્ટેફનને મારી નાખવામાં આવ્યો અને એ સ્ટેફનને માર્યા પછીનો જે સમય હતો એ મંડળી માટે ઘણો કષ્ટપ્રદ હતો અને તેથી તેઓ વિખેરાઈ ગયા. આ શબ્દો અહીંયા પ્રેતોના કૃત્યમાં
વાપરવામાં આવ્યા છે અને તેઓ જુદા જુદા પ્રાંતોમાં ચાલ્યા ગયા અને જ્યાં ગયા ત્યાં તેમણે સુવાર્તાનો સંદેશો આપ્યો. જે મંડળીના સંદર્ભમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ એ તો અંત્યોકની મંડળી છે કે જે મંડળીમાં ખ્રિસ્તીઓને પ્રથમ ખ્રિસ્તી નામ આપવામાં આવ્યું છે. અહીંયા 26મી કલમમાં લખવામાં આવ્યું છે કે શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તેમને જે પ્રથમ નામ મળ્યું એ ખ્રિસ્તી નામ મળ્યું એ આ અંત્યોકની મંડળીમાં મળ્યું છે. અંત્યોક એ રોમન સામ્રાજ્યનું એક મોટું શહેર હતું કે જેની વસ્તી લગભગ 5 લાખ કરતા વધારે લોકોની હતી અને તેમાં સિરિયન, રોમન, ગ્રીક, યહૂદી અને બિન યહૂદી લોકો પણ ત્યાં આગળ રહેતા હતા. એવા લોકોની મધ્યે ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ શિષ્યોની મારફતે, વિશ્વાસીઓની મારફતે આપવામાં આવ્યો અને એ સંદેશને લોકોએ સ્વીકાર્યો અને ત્યાં મંડળીની સ્થાપના થઈ હતી. 50માના દિવસે જ્યારે પવિત્ર આત્મા મંડળી પર આવ્યો અને લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, દિન પ્રતિદિન એ લોકોનો વિકાસ થતો ગયો, વૃદ્ધિ થતી ગઈ, લોકો પ્રભુ પર વિશ્વાસ કરીને એમાં ઉમેરાતા ગયા. એવા શબ્દો અહીંયા આપણને પ્રેરિતોના કૃત્યમાં વાંચવા મળે છે. યરુશલેમ પછીની આ બીજી મંડળી છે કે જે આત્મિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે પણ પ્રભુમાં વૃદ્ધિ પામતી મંડળી આપણને જોવા મળે છે. અને એ મંડળીમાં આવેલા લોકો એ વિખેરાઈ ગયા હોવા છતાં પણ નિરાશ્રિત કે આશરો શોધનાર કે સામાન્ય એવા લોકો હતા, પણ સાથે સાથે તેમણે સુવાર્તાનું કાર્ય પણ કર્યું હતું. એ વિશ્વાસીઓના જીવનની જે અજાયબી સાક્ષી હતી એ સાક્ષી એ આ મંડળીએ પૂરી પાડી છે. અને તેથી અંત્યોકની મંડળી એક એવી મંડળી છે કે જેની સ્થાપના કોઈ એક વ્યક્તિએ કે એક મિશનરીએ, એક સેવકે કે એક પ્રેરિતે કરી છે એવું ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ જે વિશ્વાસીઓનો સમુદાય અંત્યોકમાં આવીને વસ્યો, તેમણે પોતાના વિશ્વાસની સાક્ષી બીજાઓની આગળ મૂકી અને એ સાક્ષીને આગળ વધારતા તેઓ નિત્ય બીજાઓને ઉત્તેજન આપતા હતા અને એમ પ્રભુની મંડળી વિકાસ પામતી ગઈ એવું અહીંયા આપણને જોવા મળે છે. મંડળીના કેટલાક આગેવાનોનો ઉલ્લેખ આપણને અહીંયા જોવા મળે છે. એ તો સિમિયોન, નિગેર, કુરેનીનો લુસિયસ, મનાએલ, બારનાબાસ, સાઉલ એવા નામો એ આપણને આ અંત્યોકની મંડળીમાં જોવા મળે છે. અને આ અંત્યોકની મંડળી એ આજના સમયની મંડળીને માટે બહુ ઉત્તેજન આપનારી મંડળી તરીકે આપણી સામે પ્રગટ થાય છે. અને એ આપણને શીખવે છે કે આજના સમયમાં મંડળીએ કેવી રીતે કાર્ય કરવું જોઈએ અને એ સંજોગો અને પરિસ્થિતિની અંદર એ આપણને હિંમત આપે છે કે આપણા મારફતે પણ ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે છે. અને આ મંડળી એ પ્રાર્થનાવાદી મંડળી હતી. આ મંડળી એ પવિત્ર આત્માથી ભરપૂર લોકોની મંડળી હતી. આ મંડળી એ દરેક રીતે બીજાઓના માટે નમૂનેદાર મંડળી હતી એવું આપણને તેના અભ્યાસમાંથી જોવા મળે છે. અને તેથી વાલાઓ આજે આપણે આ સંદર્ભે બાઇબલના અભ્યાસમાં પ્રેરિતોના કૃત્યના કેટલાક ભાગો દ્વારા એ મંડળીના વિષયમાં કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. દરેક મંડળી એ કોઈ વિશિષ્ટતાઓ સાથે અસ્તિત્વ ધરાવતી હોય છે. જેમ પ્રકટીકરણના પુસ્તકમાં 7 મંડળીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ 7 મંડળીઓ એ સમગ્ર વિશ્વની મંડળીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અને એવી જ રીતે જે આ અંત્યોકની મંડળી છે એ વિસ્તારની જે મંડળીઓ છે એ મંડળીઓને માટે પણ એ નમૂનારૂપ હતી. અને તેથી આજે આપણે એના સંદર્ભમાં 7 બાબતો કે જે મંડળી આપણને ઉત્તેજન આપનારી બાબત છે એના સંદર્ભમાં અને વિશ્વાસના સંદર્ભમાં આપણને આગળ વધવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ અંત્યોકની મંડળી એમાં કામ કરનાર જે સેવકો હતા એમણે બહુ વિશ્વાસુપણે કામ કર્યું અને એને પરિણામે
એ મંડળી વૃદ્ધિ પામતી મંડળી તરીકે આપણી સામે રજૂ કરવામાં આવી છે. એની વૃદ્ધિ બે પ્રકારે હતી. એક પ્રકાર હતો કે એની સંખ્યાની દ્રષ્ટિએ એની વૃદ્ધિ થતી હતી. પ્રભુ રોજ એમાં વિશ્વાસ કરનારાઓને ઉમેરતો જતો હતો. એવું 11મા અધ્યાયની 21 અને 24ની કલમની અંદર આપણે વાંચીએ છીએ. અને ત્યાં આગળ લખ્યું છે કે પ્રભુનો હાથ તેઓની સાથે હતો અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. એ રીતે અહીંયા પણ 24ની કલમમાં લખવામાં આવ્યું છે કે ઘણા લોકો પ્રભુની મંડળીમાં ઉમેરાયા. આ શબ્દો એ મંડળીની સંખ્યાની દ્રષ્ટિએ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિને આપણી આગળ મૂકે છે. આજના સમયની અંદર મંડળીની જે વૃદ્ધિ છે એ મિશનરીઓએ જે સેવા કાર્યો કર્યા એ સેવા કાર્યોને આપણે યાદ કરીએ છીએ ત્યારે એ બાબત આપણને યાદ દેવડાવે છે કે મંડળીએ માત્ર બાયોલોજીકલ વૃદ્ધિ કરવાની નથી, પણ સંખ્યાની દ્રષ્ટિએ પણ વૃદ્ધિ કરવાની છે. નવા વિશ્વાસીઓને એમાં ઉમેરવાની જરૂરિયાત રહેલી છે. બીજી જે વૃદ્ધિની બાબત છે એમાં એની ગુણવત્તા, એની ક્વોલિટી, એના વિશે અહીંયા 11મા અધ્યાયની 26મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે તેઓ આખું વર્ષ મહેનત કરીને પ્રભુના વચનોમાં લોકોને દ્રઢ રહેવાનું શીખવતા ગયા. પાઉલ અને બાર્નાબાસ અને બીજા શિષ્યોએ પ્રભુના વચનોમાં દ્રઢ રહેવા માટે લોકોને ઉત્તેજન આપ્યું. એટલે આ મંડળી એ પ્રભુના વચનમાં દ્રઢ હતી, એ એની ક્વોલિટી હતી. વિશ્વાસમાં દ્રઢ હતી, એ એની ક્વોલિટી હતી. પવિત્ર આત્માથી ભરપૂર હતી, એ એની ક્વોલિટી હતી. અને એટલે એ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આદર્શ અને નમૂનેદાર મંડળી તરીકે આપણી સામે રજૂ કરવામાં આવી છે. અને એવી આ વૃદ્ધિ પામતી મંડળી એના સંદર્ભમાં આજે આપણે જોઈએ તો એ ઈસવીસન 41 થી 45 દરમિયાન એ વિસ્તારની અંદર મોટો દુકાળ પડ્યો હતો. અને એ દુકાળની પરિસ્થિતિમાં મંડળી તરીકે એમની જે ફરજ હતી એ પણ એ ચૂક્યા નહોતા. 11મા અધ્યાયની 27 થી 30 કલમની અંદર આગળ પ્રભુ રથે આવીને જણાવ્યું કે યરૂશાલેમમાં દુકાળ પડ્યો છે અને એ સમયે મંડળીને વિશ્વાસની, હિંમતની, મદદની જરૂર છે. એવી પરિસ્થિતિની અંદર એ સમયે અંત્યોખની મંડળી એ ઉત્તેજન આપનાર મંડળી તરીકે ત્યાં આગળ પોતાની મદદનો હાથ લંબાવનાર બની છે. બાઇબલ એનો ઉલ્લેખ કરીને આપણને એ શીખવે છે કે એક યા બીજા સમયોની અંદર જ્યારે પણ જરૂરિયાતો ઊભી થાય ત્યારે આપણે એકબીજાને મદદરૂપ બનીએ, એકબીજાને સહાયરૂપ બનીએ, એ જરૂરી છે. આજે કોરોનાની વૈશ્વિક મહામારી મધ્યે આપણી મંડળીઓ વૃદ્ધિ પામી રહી છે, પરંતુ સાથે સાથે એકબીજાને મદદરૂપ થવાનો જે આશય છે એ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. જેમ યરૂશાલેમની મંડળી એ મુખ્ય મંડળી હતી, છતાં પણ એ જરૂરિયાતમાં આવી પડી હતી, ત્યારે અંત્યોખની મંડળીએ પોતાની ઉદારતા ત્યાં આગળ બતાવી હતી. અને આજે એ સ્વૈચ્છિક દાન, એ ઉદારતા એ આજે આપણને ઉત્તેજન આપે છે કે આપણે એવી મંડળીઓ કે જેને જરૂરિયાત છે એવી મંડળીઓને, એવા કુટુંબોને આપણે એક યા બીજી રીતે મદદરૂપ બનીએ. ત્રીજી બાબત અહીંયા આપણને જોવા મળે છે એ તો સાઉલ કે જે પાઉલ કહેવાયો એને જાહેરમાં લાવનાર મંડળી એ આ અંત્યોખની મંડળી હતી. પાઉલ અત્યાર સુધી જુદા જુદા વિસ્તારમાં ફરીને પ્રભુ ઈસુની વાત પ્રગટ કરતો હતો, પણ લોકો બહુ જલ્દી એના પર વિશ્વાસ કરતા નહોતા, કારણ કે એક સમયે એ સતાવનાર હતો, પ્રભુ ઈસુની વિરુદ્ધ બોલનારો હતો. પણ એને પ્રભુએ દર્શન આપીને એને પોતાની પાસે બોલાવ્યો હતો, પોતાનો સેવક બનાવ્યો હતો. એવા પ્રભુના સેવકને પ્રકાશમાં લાવવાનું, એને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ અંત્યોખની મંડળીએ કર્યું હતું. કે પાઉલની પાસે જે પોટેન્શિયલ હતી, એની પાસે જે શક્તિઓ હતી, એને મારફતે પ્રભુ પોતાનો મહિમા દેખાડવા માંગતો હતો અને એમાં મદદરૂપ થવા માટે આ અંત્યોખની મંડળી એ આગળ આવી હતી. અને જયારે બાર્નાબાસ પાઉલને લઈને અંત્યોખ આવ્યો ત્યારે 1 વર્ષ એમણે સતત લોકોને પ્રભુના વચનોનું શિક્ષણ આપ્યું હતું, પ્રભુના વચનો અને બોધમાં તેઓને દ્રઢ કર્યા હતા. અને સાથે સાથે પ્રાર્થનામાં પણ તેઓ દ્રઢ રહ્યા છે તેવું આપણને અહીંયા જોવા મળે છે. મિશનરી કાર્ય કરનારી આ મંડળી હતી. મંડળીનું જે મિશન છે એ મિશન એ સુવાર્તા પ્રચાર છે. અને સુવાર્તા પ્રચાર
કરવું એ મંડળીની ફરજ બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માથીની સુવાર્તા 28મો અધ્યાય એના અંતિમ વચનોની અંદર એ મહાન આદેશ આપવામાં આવ્યો છે કે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને જે મેં તમને કહ્યું છે તે તેઓને શીખવતા જાઓ. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની વાત એ જગતને જણાવવાનો આદેશ એ ઈસુ દ્વારા આપવામાં આવ્યો છે. એ આદેશનું પાલન એ આ મંડળી પણ આપણને અહીંયા કરતી જોવા મળે છે. પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયની પ્રથમ 2 કલમોની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યાં અંત્યોખની મંડળી એ પાઉલ અને બારનાબાસને મિશનરી કાર્ય માટે તૈયાર કરે છે, એના માટે પ્રાર્થના કરે છે, એના માટે દાનો એકત્ર કરે છે, એની સેવામાં મદદરૂપ થવાના માટે એ મંડળી હંમેશા ઉત્તેજનદાયક કાર્ય કર્યું છે. 5મી બાબત એ આ મંડળીના સંદર્ભમાં આપણે જોઈએ તો એ પવિત્ર આત્માથી ભરપૂર લોકોની મંડળી હતી એવો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 13મા અધ્યાયની બીજી કલમમાં લખ્યું છે કે જે કામ તેઓ કરવાના હતા તેના માટે તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને જુદા પાડો. મિશનરી કાર્ય કરવાના માટે અહીંયા મંડળીને ઉત્તેજન આપ્યું અને સાથે સાથે એ મંડળી પવિત્ર આત્માથી ભરપૂર હતી. જે શરૂઆતની પ્રથમની મંડળી હતી એ પ્રથમની મંડળીને પવિત્ર આત્માના સામર્થ્યનો જે અનુભવ થયો 50માના દિવસે એ અનુભવ એમને બહુ ઉત્તેજન આપનારો બની ગયો અને એ અનુભવના આધારે તેમણે મંડળીઓની સ્થાપના કરી હતી. અને આ અંત્યોખની મંડળીમાં પણ જે સેવકો હતા એ બધા જ પવિત્ર આત્માથી ભરપૂર એવા લોકો હતા કે જેમણે પવિત્ર આત્માના માર્ગદર્શનમાં અને દોરવણીમાં કાર્ય કર્યું. 6મી બાબત આ મંડળીની વિશેષતામાં આપણે જોઈએ તો કે દુર્મત સામે ઉભી રહેનારી, દુર્મતનો સામનો વિશિષ્ટ રીતે કરનારી, એની માટે જાગૃત રહેનારી મંડળી તરીકે આપણને દેખાય છે. 15મા અધ્યાયની શરૂઆતમાં આપણે વાંચીએ તો ત્યાં આગળ એના વિશે લખવામાં આવ્યું છે કે જ્યારે વિદેશીઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને પ્રભુમાં ઉમેરાયા ત્યારે યહૂદીમાંથી થયેલા ખ્રિસ્તીઓએ એનો વિરોધ કર્યો અને સુન્નત કરાવવા માટે ફરજ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે શિષ્યોએ ભેગા મળીને મંડળી તરીકે એક ઠરાવ કર્યો અને એ દુર્મત કે જે ફેલાતો હતો એને અટકાવવા માટે યોગ્ય નિર્ણય એ મંડળી લઈ શકી હતી. સુન્નત શારીરિક નહીં પણ આત્મિકની જરૂર છે એ બાબત ઉપર તેમણે ભાર મૂક્યો હતો અને એમ મંડળી એ દુર્મતની સામે જાગૃત મંડળી તરીકે પણ આપણને અહીંયા અંત્યોખના સંદર્ભમાં જોવા મળે છે. કારણ કે અંત્યોખમાં એવા ઘણા બધા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા બન્યા હતા કે જો વિદેશીઓમાંથી આવતા હતા અને એમને પ્રભુએ આ હિંમત આપી હતી, સામર્થ્ય આપ્યું હતું. અને તેની બાબત અંત્યોખની મંડળીના સંદર્ભમાં જોઈએ તો એ પડકારને ઝીલીને એનો સામનો કરનાર, એને સ્વીકારનાર મંડળી તરીકે આપણી સામે આવે છે. બીજા સ્થળોમાં જઈને સુવાર્તા પ્રચાર કરવો એ અઘરો પડે, મુશ્કેલ પડે. ઘણી બધી વખત આપણને કઠણ વિસ્તારની અંદર મિશનરી તરીકે મોકલી દેવામાં આવે, ત્યાં કોઈ ઓળખતું ના હોય, કોઈ જાણતું ના હોય, પણ એવા સમયની અંદર સુવાર્તાનું કાર્ય કરવું એ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવા જેવું લાગે છે. આ અંત્યોખની મંડળીએ પણ પોતાના સેવકોને એવા સ્થાનોમાં મોકલ્યા કે જ્યાં કોઈ સુવાર્તા પ્રચાર કરવા ગયું નહોતું અને એ પડકાર એ મંડળીએ ઝીલીને સુવાર્તા પ્રચારના કાર્યને વેગવંતુ બનાવ્યું હતું. અને આમ એ માત્ર યહૂદીઓની મંડળી નહીં પણ પ્રભુને ઓળખનારા લોકોની મંડળી બની. માટે એ આદર્શ મંડળી તરીકે, ઉત્તેજન આપનારી મંડળી તરીકે, નમૂનેદાર મંડળી તરીકે આપણી સામે રજૂ થાય છે. આટલા દિવસોમાં આપણે વિચાર કરીએ તો ગુજરાત ડાયોસિસ દ્વારા જે સેવાઓ કરવામાં આવી રહી છે, દિશા પ્રોજેક્ટ લો, દર્શન પ્રોજેક્ટ લો, જીવનભાર પ્રાથમિક કેન્દ્ર લો, કાઉન્સેલિંગ સેન્ટરની સેવાઓનો વિચાર કરીએ અને અન્ય સેવાઓ જે DDSS અને અન્ય માધ્યમોની મારફતે ડાયોસિસના મિશન સેવાના ક્ષેત્રમાં કરવામાં આવે છે, એના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો
ગુજરાત મિશનરી મુવમેન્ટની સેવાઓ દ્વારા ઘણા બધા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે કે જ્યાં આગળ સુવાર્તાનું કાર્ય થાય. આપણા કચ્છ વિભાગની વાત લઈએ તો કચ્છમાં જ્યાં આગળ કોઈ કદી સુવાર્તા પ્રચાર માટે ગયું નહોતું એવા સ્થળોની અંદર પ્રભુના સેવકોને નિમણૂક આપવામાં આવી કે તેઓ જઈને સુવાર્તા પ્રચાર કરે. અને આજે એનું પરિણામ આપણી સામે આવી રહ્યું છે કે સામુખ્યાલી વિસ્તાર હોય, રાપર વિસ્તાર હોય કે નખત્રાણા વિસ્તાર હોય કે કચ્છ ભુજની શહેરી વિસ્તારના લોકો હોય, પણ પ્રભુમાં નવા વિશ્વાસીઓનો ઉમેરો થતો આજે આપણે જોઈ શકીએ છીએ. બીજા સ્થળોમાં પણ જ્યાં જ્યાં સુવાર્તાનું કાર્ય કરવામાં આવ્યું છે ત્યાં વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી આપણને જોવા મળી રહી છે. અને તેથી અંત્યોકની મંડળી એ આપણને એ રીતે ઉત્તેજન આપે છે કે આપણે આ સમયમાં એવી મંડળી તરીકે બીજાઓની આગળ પ્રગટ થઈએ. કારણ કે પ્રભુ જે મંડળીને લેવા આવવાનો છે એ મંડળી એ દાગ સરસરી કે એમ વગરની હોય, પવિત્ર અને નિર્દોષ હોય એવું પ્રભુ ઈચ્છે છે. અને તેથી આજે પ્રભુના વચનોનો આ અભ્યાસ મને અને તમને ઉત્તેજન આપે છે કે આપણે એવી રીતે જીવીએ, એવી રીતે કાર્ય કરીએ, એવી રીતે સાક્ષીરૂપ બનીએ, એવી રીતે સુવાર્તા પ્રચાર કરીએ તો પ્રભુનો મહિમા થાય, પ્રભુનું કાર્ય આગળ વધી શકે. મારા આ વચનો એ આજે મને અને તમને આશ્વાસન આપે છે, હિંમત આપે છે અને દોરવણી આપે છે કે આપણે પ્રભુની મંડળીને માટે પ્રાર્થના કરનારા, પ્રભુની મંડળીને માટે વિશ્વાસ કરનારા અને સુવાર્તા પ્રચાર કરનારા લોકો બની રહીએ. પ્રભુ આપણ સર્વને આશીષ આપો. આમીન. ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. હું ડૉક્ટર ડિક્સન સિયોની આઈ સર્જન છું અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. કોરોના જે આપણે જાણીએ છીએ કે અત્યારે એક વૈશ્વિક મહામારી છે અને આખા વિશ્વમાં એના લાખોમાં કેસીસ છે. જો કહું તો લગભગ 60 લાખ જેટલા કેસીસ ઓલરેડી થઈ ચૂક્યા છે. પરંતુ આ મહામારીથી ડરવાની જરૂર નથી. ખાસ તો એ કહેવા માંગીશ કે આપણા મનમાં અત્યારે જે બધી બાબતો થઈ રહી છે, આપણે આપણા વિશ્વમાં આગળ આપણા સમાજમાં બધું જોઈ રહ્યા છે, ઘરની આસપાસ બધી બાબતો બનતી જોઈ રહ્યા છે, એટલે મનમાં એક ડર જાગે સ્વાભાવિક છે. પરંતુ આ બીમારીથી ડરવાની જરૂર નથી. જો આપણે વાત કરીએ તો જેમ 60 લાખ કેસીસ થયા છે તેમાંથી માત્ર 3 લાખ લોકોને દુઃખદ મૃત્યુ થયેલા છે. બહુ દુઃખની વાત છે, પણ જો આપણે પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો માત્ર 5% લોકોને આ બીમારીના લીધે મૃત્યુનો સામનો કરવો પડ્યો છે. અને એ જે લોકોને મૃત્યુ પામ્યા છે તેમને સાથે સાથે બીજી પણ શરીરમાં બીજી પણ બીમારીઓ હતી. એવું નથી કે માત્ર કોરોનાના લીધે જ તે લોકોના મૃત્યુ થયા છે, પણ શરીરમાં બીજી બધી પણ બીમારીઓ હોવાના લીધે એમની આ તકલીફ એમને મૃત્યુ તરફ દોરી ગઈ. તો આ બીમારીથી ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ આનો સામનો કરવાની જરૂર છે. જે લોકડાઉન અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આપણા સમાજમાં અને બધા અલગ અલગ દેશોમાં લોકડાઉન થયું છે, તો આ લોકડાઉન જે થયું છે તે આપણે બધા આપણા જીવનમાં પહેલીવાર જોઈ રહ્યા છે. જે બધી સરકારો છે, ગવર્મેન્ટ્સ છે, તે પણ બધી સૌ પ્રથમ વખત આવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. હા, સમયે સમયે તેઓ નવી ગાઈડલાઇન્સને આપણને સમય આપણને દોરે છે કે આપણે એ બાબતોનું ધ્યાન રાખીએ, પરંતુ આ બાબત નવી છે. આ જે બીમારી છે તે નવી છે, એટલે દરેકથી ભૂલ થાય તે સ્વાભાવિક છે. સરકારથી પણ ભૂલ થાય, બીજી બધી જે સંસ્થાઓ છે તેની પરથી પણ ભૂલ થાય આગળ ગાઈડલાઇન કરવામાં. તો આપણે જે ગાઈડલાઇન્સ આપણને મળે છે તેને ફોલો કરવી જરૂરી છે કે આપણે જેટલી એને ફોલો કરીશું તો આપણે એ ગવર્મેન્ટને અને દરેકને આપણે આ બીમારીમાંથી, આ મહામારીમાંથી આપણને સમાજને બહાર લાવવામાં આપણે એને મદદ કરી શકીશું. એટલા માટે હું ખાસ કહીશ કે જે પણ સરકાર ગાઈડલાઇન્સ આપે છે, હા સરકારથી ભૂલો થાય છે, પણ આપણે જેટલું તેને ફોલો કરીશું તે આપણા બધાના હિતમાં રહેશે. કોરોનાની જો વાત કરીએ તો કોરોના જે એક પ્રકારની વાયરલ ઇન્ફેક્શન છે, કોરોના એક વાયરસ છે. જેમ આપણું શરીર ડીએનએનું બનેલું છે, ડીએનએમાંથી અલગ અલગ પ્રકારના આપણા શરીરમાં આરએનએ બનતા હોય છે અને આરએનએમાંથી પછી આપણા શરીરના બીજા બધા ઘટકો બનતા હોય છે, એનાથી આપણું શરીરનું બંધારણ બનતું હોય છે. તો ડીએનએ જેમ આપણા શરીરનું બંધારણ છે તેમ આરએનએ તે આ વાયરસનું બંધારણ છે. આ આરએનએ છે તે સમય પ્રમાણે પોતાનું સ્ટ્રક્ચર બદલતો રહે છે, તેટલા માટે જ તેની કોઈ વેક્સિન હજુ શોધી નથી શકાય અને હાલ પૂરતી તેની કોઈ દવા પણ અત્યારે આ માર્કેટમાં અવેલેબલ નથી. એટલે જે આપણે જોઈએ છે તે એના જે લક્ષણો છે, સિમ્ટોમ્સ છે, તેની જ મેઇન ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. એટલે જ્યારે પણ આના આપણા લક્ષણો જણાય તો એ ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કરે છે તે એના સિમ્ટોમ્સની જ કરતા હોય છે.
સિમ્ટમ્સની જો આપણે વાત કરીએ તો આજે વાયરસ જે છે તે આપણા રક્તકણો પર એટેક કરે છે અને રક્તકણોને નુકસાન કરે છે. તેના લીધે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે, એટલે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, સાથે સાથે ન્યુમોનિયા જેવી તકલીફ થાય, શરદી ખાંસી ઉધરસ થાય, ઝાડા ઉલટી થવા, તે પણ આ વાયરસના લક્ષણો ગણવામાં આવે છે. હવે જેમ આપણે જાણીએ છીએ કે આની કોઈ દવા નથી, વાયરસની કોઈ ટ્રીટમેન્ટ નથી, એટલે એના લક્ષણોની પણ ટ્રીટમેન્ટ કરવી એટલી જ જરૂરી હોય છે. તો એનાથી જ આપણે આ બીમારીમાંથી બહાર નીકળી શકતા હોઈએ છીએ. એટલે જ્યારે પણ અત્યારે આપણે ઘણા લોકોને સાંભળતા હોય છે કે હોસ્પિટલમાં ગયા તો માત્ર એમને સિમ્ટમ્સની દવા આપી, પેરાસિટામોલની દવા આપીને એમને સારું થઈ ગયું, પાછા આવી ગયા. એટલે કે ઘણા લોકો એમ કહે છે કે તમારે ડૉક્ટર પાસે જવાની નથી, હોસ્પિટલ પાસે જવાની જરૂર નથી, પરંતુ તે ખોટું છે. કેમ કે જો આપણે આ વાયરસ જે છે તેને તેના અર્લી સ્ટેજમાં જો આપણે એની ટ્રીટમેન્ટ નહીં કરીએ તો જ્યારે આપણે ઘરે રહીશું, ઘરગથ્થુ દવાઓ કરીશું અને પછી જ્યારે આગળના સ્ટેજમાં કોમ્પ્લિકેશન થશે અને પછી આપણે જો હોસ્પિટલમાં જઈશું તો ત્યાં સુધીમાં ઘણું મોડું પણ થઈ ગયું હોય બની શકે છે અને પછી આગળ આપણે ઘણી ફેટાલિટીનો સામનો કરવો પડી શકે છે. સો હું ખાસ કહીશ કે બીજી બધી બાબતોમાં આવ્યા વગર જ્યારે પણ આપણને કોઈને પણ આવા લક્ષણો જણાય, શરદી ખાંસી ઉધરસ કે સામાન્ય તાવ જણાય, તરત જ આપણે નજીકની હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અત્યારે આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ છીએ તો જેમ કે આપણને ન્યૂઝમાં ને બધે જાણવામાં આવે છે કે જે હોસ્પિટલ સ્ટાફ છે, ડોક્ટર્સ, નર્સિસ, તેમને પણ કોરોનાની બીમારીઓ લાગી ગઈ છે. એટલે અત્યારે દરેક જગ્યાએ સ્ટાફની અછત છે. સાથે સાથે જે પેશન્ટ્સ છે તેનું પ્રમાણ ઘણું વધારે છે. એટલે હોસ્પિટલની જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એની પર બર્ડન ઘણું વધારે છે. એટલે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આ હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળી, પેલી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળી. પરંતુ જો આપણે એક જગ્યાએ હોસ્પિટલમાં ગયા અને આપણને એવું લાગ્યું કે આ હોસ્પિટલમાં પૂરતી સારવાર નથી મળી રહી, તો આપણી પાસે હંમેશા એક બીજું ઓપ્શન હોય છે કે આપણે બીજી હોસ્પિટલમાં જઈને આપણે સારી ટ્રીટમેન્ટ લઈ શકીએ. તો હું ખાસ કહીશ કે અર્લી ટ્રીટમેન્ટ એટલી જ મહત્વની છે. સાથે સાથે આપણે જેમ જાણીએ છીએ કે આ જે રોગ છે તેની કોઈ ટ્રીટમેન્ટ નથી, એટલે પ્રિવેન્શન, આ રોગથી બચવું એ જ એક મહત્વની આનું ટ્રીટમેન્ટ ગણવામાં આવે છે. પ્રિવેન્શનમાં વાત કરીએ તો સિમ્પલ 3 વસ્તુ પર ધ્યાન આપવાનું છે: હેન્ડ સેનિટાઈઝ કરવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. આ વાયરસ એટલો સરળ છે એક રીતે જોતા કે એટલો બધો ડાયો વાયરસ છે કે ખાલી તમે આ 3 બાબતો પર ધ્યાન આપો તો આ વાયરસથી ઇઝીલી બચી શકાય છે. હા, અત્યારે કોમ્યુનિટીમાં વાયરસ ઘણી બધી રીતે ફેલાઈ ગયો છે અને એવું કહેવામાં આવે છે કે લગભગ દરેક વ્યક્તિને અત્યારે આ વાયરસની વધતા ઓછા પ્રમાણમાં અસર હોય છે. પરંતુ જો આપણે 3 બાબતો પર હંમેશા ધ્યાન આપીશું તો અને આપણી ઇમ્યુનિટી સારી રાખીશું તો આ બીમારીથી ડેફિનેટલી બચી શકાય છે. અને આપણે જેમ જાણીએ છીએ કે ઘણા બધા લોકો આ બીમારીમાંથી સાજા થઈને પાછા પણ આવે છે. તો આમાં ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ આનો સામનો કરવાની જરૂર છે. સાથે સાથે જો કહીએ તો અત્યારે જે લોકડાઉનનો પીરિયડ છે કે જે આપણે દરેક જણ પોતાની જિંદગીમાં સૌ પ્રથમવાર અનુભવી રહ્યા છે, આનાથી આપણને દરેકને આર્થિક, કૌટુંબિક અને સામાજિક ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવામાં આવતો હોય છે. પરંતુ જો આપણે લોકડાઉનનો યોગ્ય ઉપયોગ કરીએ, ખાસ કરીને આ લોકડાઉનના સમયમાં આપણે આપણી પોતાની જાત સાથે પૂરતો સમય ગાળીએ, આપણા કુટુંબ સાથે પૂરતો સમય ગાળીએ, આપણા પ્રભુ સાથે પૂરતો સમય ગાળીએ, આપણા બાઇબલ સાથે પૂરતો સમય ગાળીએ, તો આ જે લોકડાઉનનો પીરિયડ છે જ્યારે પૂર્ણ થશે, જ્યારે આમાંથી આપણે બહાર આવીશું, ત્યારે આપણે એક સારા વ્યક્તિ તરીકે આ લોકડાઉનના પીરિયડમાંથી પછી બહાર આવીશું. એટલે ખાસ આ લોકડાઉનના પીરિયડમાં આપણે દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે એક પ્રોમિસ કરવું જોઈએ કે હું આ લોકડાઉનનો પીરિયડ પછી એક સારા વ્યક્તિ તરીકે, સારા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આ લોકડાઉનનો પીરિયડમાંથી બહાર આવીશ ને એક સારું ઉદાહરણ આપણે સમાજને અને આખા વિશ્વને આપીશું. તો ખાસ હું બધાને એક અપીલ કરવા માંગીશ કે આ લોકડાઉનનો પીરિયડનો પૂરતો પ્રમાણમાં ઉપયોગ કરો. આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. સિમ્પલ 3 બાબતો જે આનાથી બચવાની છે: માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. એની પર આપણે ધ્યાન આપીએ અને આ બીમારીમાંથી આપણે બધા જ બહાર આવી જઈએ જલ્દીથી. તો સ્ટે એટ હોમ એન્ડ સ્ટે હેલ્ધી. થેન્ક યુ.
મનમાં દીપ